બહુ સરસ આજનો ડિસ્કશનનો પોઈન્ટ છે રોનક કે સ્ટ્રેટેજી એટલે શું અને જ્યારે પણ આપણે સ્ટ્રેટેજીની વાત કરીએ ત્યારે આપણને ઘણી વખત એવા વિચારો આવે કે સ્ટ્રેટેજી વર્ડ જ એટલો આપણને ઘણી વખત એટલો મોટો લાગે કે સ્ટ્રેટેજી શું હશે, પરંતુ જો તમે સ્ટ્રેટેજીનું એક સમજી શકાય એવી ભાષામાં જો તમે એને ડિફાઇન કરો તો સ્ટ્રેટેજી એટલે કે જે તમારો જો એક ગોલ હોય એ ગોલને અચીવ કરવા માટે જે તમે સ્પેસિફિક પ્લાનિંગ કરો એને સ્ટ્રેટેજી કહી શકાય. હવે કોઈ પણ બિઝનેસ માટે સ્ટ્રેટેજી એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે તમને સપોઝ આજે અમદાવાદમાં છો અને તમારે અંબાજી જવું છે તો તમને ખ્યાલ તો હોવો જોઈએ કે ભાઈ મારે અંબાજી જવું છે, કયા રસ્તા પર જવું છે, કયો રસ્તો કઠિન હશે, કયો રસ્તો સરળ હશે. એવી જ રીતે બિઝનેસમાં જ્યારે તમે એક જગ્યાએ ઊભા છો અને તમારે બીજી જગ્યાએ જવું છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ સ્ટ્રેટેજી મારા ધંધા માટે અનુકૂળ છે, કઈ સ્ટ્રેટેજી મારા બિઝનેસમાં કામ કરશે, કઈ સ્ટ્રેટેજી નહીં કરે. માર્કેટને આધારિત મારી સ્ટ્રેટેજી થવી જોઈએ.